श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 28वां क्रमांक जो अधूरो હતો, जो एक नागर ब्राह्मण वडनगरा जाको कल जब श्री गुसाई जी ने नाम समर्पण करायो तब उनके मन में एक संदेह हतो, जो ताते विनंती करी कहो हतो, जो महाराज मेरी ज्ञाति के बहिर्मुख है। शैव धर्मी एना पिता ने कारणे अभी चिंता व्यक्त करी, सो मोको दुख देंगे। तब श्री गुसाई जी वाको गोवर्धन शिला देख के कहे, जो तो को संकट परे तब तू इनको दूध सो नहवाई के अभ्यंग करी के यथाशक्ति सामग्री भोग धरियो, पाछे प्रार्थना करियो। आ प्रसंग गई काले आव्यो हतो आटले सुधी, पछी भाव प्रकाश थयो तो एनुं वर्णन नहीं करूं, पण आ प्रसंग शरू करता पहला आटलो प्रसंग लीधो जेथी आपणने एनी स्मृति ताजी थई जाय के आमां एमने माथे कोई स्वरूप नथी पधराव्युं ठाकोरजीनुं, गोवर्धननी शिला पधरावी छे, એટલે આ અતિ અલૌકિક પ્રસંગ કહેવાય। આવો પ્રસંગ નથી પહેલા કે નથી પછી આવશે, અને એમાં એવી આજ્ઞા પણ નથી કે નિયમિત ભોગ ધરી શ્રૃંગાર કરી ભોગ ધરી અને સેવા કરવાની પણ આજ્ઞા નથી। પણ જે ભાવ છે કેટલો બધો સટીક છે કે જ્યારે સંકટ પડે તબ તું ઇनको दूध सो नवाई के यथाशक्ति सामग्री भोग, એવું પણ નહીં કે આ જ વસ્તુ, પાછે પ્રાર્થના કર્યો। એટલે મૂળ જે છે એ ગોવર્ધન મહારાજ જે છે, ગિરિરાજ ગોવર્ધન જે 7 કોષ, એમનો પ્રભાવ વૈષ્ણવો માટે કેટલો મહત્વનો છે, કેટલો મોટો છે, કેટલી હૂંફ આપનારો છે અને કેવી રક્ષા કરનારો છે, એ પ્રસંગ હવે શરૂ થવા જઈ રહ્યો છે। પાછે વહ નાગર तीर्थ करी के अपने घर आयो, तब श्री गोवर्धन शिला को भोग धरी के सगरी ज्ञाति को ब्रह्म भोज करवायो। હવે એને તો એટલી ખબર છે કે હું મારા ઘરમાં જઈશ અને શૈવ ધર્મી બધા જેટલા પણ છે એ બધા જ જાણશે કે હું વૈષ્ણવ થઈને આવ્યો, અને જો ઠાકોરજીને જોવત તો એ જરૂરથી ક્લેશ કરત, જે શંકા હતી એ। પણ હવે તો ગોવર્ધનની શિલા લઈને આવ્યો છે, એટલે એ તો ગોવર્ધનનો મહિમા તો કોઈ જાણતું નથી, ગોવર્ધનની શિલાને તો કોઈ ઓળખતું પણ નથી, એટલે એ નિશ્ચિંતપણે એણે ઘરે આવી અને ગોવર્ધનની શિલાને જો કે એવી આજ્ઞા નથી કરી કે જઈને સીધો ભોગ ધરજે, પણ સંકટ પડે ત્યારે, પણ હવે એને તો સંકટ લાગે જ છે, એટલે એણે તો સીધું સંકટ નિવારણ કરવા માટે થઈ અને ગોવર્ધન શિલાને એક જગ્યાએ ઘરમાં પધરાયા અને ભોગ ધર્યો અને સગરી જ્ઞાતિને બ્રહ્મભોજ માટે બોલાવડાવ્યા। તબ સબ આઈ, હવે બધા આયા છે તો એમણે એમ જોયું કે ના ઠાકોરજી નથી આ, એટલે કે કોઈ શિલા છે, એટલે તો શિવલિંગને અને શિલાને સરખું માને એમ માનીને ચાલ્યા। પણ જ્યાં એના મસ્તક ઉપર તિલક જોયું અને માળામાં ગળામાં માળા જોઈ, તબ સબન આઈ તિલક માથે માલા ગરે મેં દેખી, સો યાસો પૂછી કે ક્રોધ કરી કે સબ ચલણ લાગે। એટલે બધાએ પૂછ્યું કે આ શું કર્યું, કારણ કે એ લોકોની તિલક જુદું હોય, ત્રિપુંડન એવું હોય, અને આ તો આ રીતનું તિલક જોયું, એટલે પૂછ્યું કે તું તો શૈવનો દીકરો થઈને આ વૈષ્ણવી તિલક કેમ તે તારા કપાળ ઉપર છે અને આ કંઠી કેમ છે તારા ગળામાં, એમ કરીને ક્રોધ કર્યો। હવે એને ભય કેમ નથી આ વૈષ્ણવને, કે એને તો શ્રી ગુસાઈજીના વચન ઉપર વિશ્વાસ છે કે ગોવર્ધનની શિલાને તું ભોગ ધરીને પ્રાર્થના કરજે, એટલે એણે તો પ્રાર્થના કરી લીધી, આવતાની સાથે જ ઉપયોગ કરી લીધો એ નિશ્ચિંત થવા માટેનો આજ્ઞાનો, અને આ લોકો તો ક્રોધ કરીને ચાલવા લાગ્યા, એટલે કે બ્રહ્મભોજ લીધું નહીં અને ખૂબ બધું બનાવડાવ્યું હતું। તબ ઇન ઉનસો કહી, જો તુમ ક્યોં જાત હો, તમે કેમ જાઓ છો પાછા, કેમ બ્રહ્મભોજન લીધા વગર જઈ રહ્યા છો। તબ ઉન સબન યા નાગર સો કહી, जो तू महादेव को छोरी के माला पहरियो, ताते हम तो तेरे हाथ को
ન ખાएंगे એટલે કે તું તો મહાદેવને છોડી જાતે એટલે તારા હાથનું નહીં ખાઈએ. तब या ने उनसो कही जो या को जवाब हो तुमको एक घड़ी में दूंगो એટલે કે આનો જવાબ મને એક ઘડી એટલે 24 મિનિટ ખાલી આપો તો હું તમને આનો જવાબ આપી દઉં. पाछे यह श्री गोवर्धन शिला को दूध सो नवाई अभ्यंग करी सामग्री आगे उनके धरी के दंडवत करी विनंती करी के कहो महाराज मेरी लाज तुम्हारे हाथ है. आजो आज बात याद आई મને ગઈકાલે રહી ગઈ હતી. પૂછરી કે લોઠા ત્યાં હનુમાનજીનું જે સ્વરૂપ છે શા માટે છે તો એનો જવાબ છે કે મધુમંગલ જે સખા છે જેમ શ્રીદામ છે જેટલા પણ અષ્ટ સખાઓના નામ છે શ્રીદામ ચતુર્ભુજદાસ અને પરમાનંદ દાસ સુરદાસ એવી રીતે એક મધુમંગલ પણ છે અને મધુમંગલ જે છે એ હનુમાનજીનો અવતાર છે અને એ પુછરીકા લોઠામાં જે હનુમાનજીનું સ્વરૂપ એટલે છે. હવે અહીંયા તો જે દંડવત કરી વિનંતી કરી કે કહો મહારાજ મેરી લાજ तुम्हारे हाथ है. હવે સમજો આ સ્વરૂપ ગોવર્ધન મહારાજનું ઈશારો જ કરવાનો છે મારે સમજવાનું તમારે છે. શું કહે છે નાતરુ મોકો ये જ્ઞાતિ કે દૃષ્ટ નાગર હૈ સો રહન ન દેંગે. એને જીવન તો આ લોકોની વચ્ચે જ જીવવાનું છે કે ઘર છોડીને કંઈક ગામની બહાર જંગલમાં તો જીવન જીવાય નહીં. માનવ સામાજિક પ્રાણી છે એટલે સમાજની વચ્ચે સોસાયટી શબ્દ જ એટલે ઉત્પન્ન થયો સમાજની વચ્ચે જ રહેવું પડે એટલે થઈને એણે કીધું કે નાતરુ મોકો ये જ્ઞાતિ કે દૃષ્ટ નાગર હૈ સો રહન ન देंगे. तब यासो श्री गिरिराज जी कहे जो मेरे प्रसाद की इनको योग्यता नहीं है. હવે જુઓ ગોવર્ધન મહારાજે કોઈની સાથે વાત કરી હોય એવો આ પ્રસંગ પહેલો માનજો અને છેલ્લો માનજો. આ સિવાય ભલે કરી છે કચ્છુદાસ કરીને એક હતા જેને ગિરિરાજની પરિક્રમા રોજ કરવી એવો નિયમ અને એ જ્યારે શ્રી વલ્લભાચાર્યજી પાસે ગયા ફરીવાર માટે નામ લીધેલું હતું બાળપણમાં પછી આવો ભાવ હતો એમને એ ભાવ તો હતો જ રોજ નિયમિત કરતા પરિક્રમા. પછી જ્યારે સમજણ આવી એટલે કે નામ લીધું બાળપણમાં પણ સમજણ આવી એટલે નારાયણદાસ બ્રહ્મચારીને પૂછ્યું કે મેં કોની પાસે નામ લીધું હતું એ મારો ગુરુ કોણ મને એમને બધા ઓળખાણ આપો મારે જવું છે મારે એમની પાસેથી હવે સેવકે થવું છે એટલે કે મારે આત્મસમર્પણ બી કરવું છે. ત્યારે નારાયણદાસ બ્રહ્મચારીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ઠેકાણું શ્રી અડેલમાં બિરાજી રહ્યા છે એમ બતાવેલું અને તે અચ્યુતદાસ ત્યારે ત્યાં ગયા હતા અને મહાપ્રભુજીએ જાણ્યું હતું કે એને આસક્તિ છે ગિરિરાજજીની પરિક્રમા કરવાની. ત્યારે કહ્યું હતું કે તે અત્યાર સુધી આટલી પરિક્રમા કરી પણ તને ગિરિરાજજીના દર્શન થયા કોઈ અલૌકિક ચમત્કાર થયો એમ કરીને આપે એમને ખેંચ્યા હતા અને કહ્યું હતું કે જો આ વખતે તું સળંગ આટલી 3 પરિક્રમા કરીશ તો જ્યાં તને જરૂરથી એવો અનુભવ થશે ચમત્કાર થશે. પણ એમાં જે અનુભવ છે એમાં તો જે આપના જે સ્વરૂપો છે અલગ અલગ ગાય સિંહ વગેરે અને ગોવાળ એ રીતે દર્શન થયા ને એ રીતે સંવાદ થયેલો છે ગિરિરાજ મહારાજનો. પણ આવો નહીં આ તો પ્રત્યક્ષ ગિરિરાજ મહારાજ સામે ચાલીને એ જે પધરાવેલું સ્વરૂપ છે પુષ્ટ કરેલું શ્રી ગુસાઈજીનું જે શિલા છે ગિરિરાજની એ જ બોલ્યા સામેથી આ વૈષ્ણવને કહ્યું કે गिरिराज जी कहे जो मेरे प्रसाद की इनको योग्यता नहीं है पर इनको महात्म्य दिखाऊंगो. એટલે કે આ લોકો પાત્ર નથી પણ આ લોકોનું મહાત્મ્ય પ્રગટ કરીને બતાવીશ. પાછે ગિરિરાજને સબ દેવતા બોલાય. હવે જો આ જે પાત્રતા નહોતી એ લોકોને રસ નહોતો એ લોકોને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના એક રૂપ વિશે પણ સાંભળ્યું નહોતું ક્યારેય કારણ કે એમનો તો અન્યાશ્રય થાય એ ભય હતો એટલે એમને પાત્ર ન જાણ્યા. પણ હવે એમને જે બતાવવું છે મહાત્મ્ય એ કેવી રીતે બતાવ્યું તો ગિરિરાજજીએ બધા દેવતાઓને બોલાવડાયા આહવાન કર્યું આજ્ઞા કરી કે તમે બધાએ આ વડનગરમાં આવો આ છોકરાના આ વૈષ્ણવના ઘર પાસે બધા ઉતરો વિમાનમાં આવી આજ્ઞા કરી. सो विमान पर द्वे एक धरी के सब आई के प्रसाद की सुगंध लेने लागे. આપણે જે જાણીએ છીએ કે યજ્ઞ થાય તો એમાં આહુતિ આપવામાં આવે તો એ આહુતિ એ દેવતાઓને પહોંચે
આપ એ પણ જાણતા હશો કે જ્યારે પિતૃઓને તર્પણ થાય છે અને એમાંય પણ જ્યારે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને જે ખવડાવવામાં આવે છે એ સનાતન સત્ય સચોટ છે, શાસ્ત્રોક્ત છે. ભલે કાગડો ખાય છે અહીંયા, પણ એ ત્યાં પિતૃલોકમાં એ દિવ્ય અલૌકિક સામગ્રી થઈ અને ત્યાં એ આરોગે છે. પિતૃલોકમાં પિતૃઓ ને એ તૃપ્ત થાય છે. અને આનો પણ સંદેહ દૂર કરી દઉં કે શા માટે કાગડો, બીજા કોઈ પક્ષી નહીં? તો એનું કારણ પણ જ્યારે શરૂ થયું આ કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ભોજન કરાવવાનું, એ પહેલાં આવું નહોતું, પણ ક્યારથી શરૂ થયું? તો એ રાવણના વખતથી આ પરંપરામાં એક શરૂઆત થઈ કે જ્યારે ઇન્દ્રદેવ, યમરાજા અને એક ત્રીજા દેવ છે, નામ ભૂલી ગયો છું હું, બ્રહ્માજી સિવાય જે દેવતાઓ છે એમાંથી એક ત્રીજા દેવ છે, એ 3 દેવતા યજ્ઞ કરી રહેલા. અને એ વખતે રાવણને એટલી સત્તા અને સમર્થન અને એટલું સામર્થ્ય વધી ગયેલું કે કોઈ દેવતાઓનો યજ્ઞ કરવા દેતો ન હતો. અને જ્યાં ખબર પડે ત્યાં એ પહોંચી જતો, એટલી એની ચોકી પહેરો પણ હતો ભૂતલ પર. હવે એક વખત આવી રીતે ઇન્દ્ર, યમરાજા અને ત્રીજા કોઈ દેવ, આ 3 જણા જ્યારે આવી રીતે કરી રહેલા યજ્ઞ, અને અચાનક જ રાવણ આવવા લાગ્યો. અને અહીંયા સમાચાર મળ્યા કે રાવણ આવી ગયો છે, નજીક જ છે, બસ હવે આવ્યો સમજો. એ સાથે ઇન્દ્રએ મોરનું સ્વરૂપ ધારણ કરી લીધું, યમદેવે કાગડાનું સ્વરૂપ ધારણ કરી લીધું, અને ત્રીજા કોણ હતા એ ભૂલી ગયો છું. આ પ્રસંગ છે વાલ્મીકી રામાયણમાં. અને એ વખતે જ્યારે આવા સ્વરૂપો ધારણ કરી લીધા, એટલે એ એટલા માટે કે રાવણથી એમની અવહેલના થાય, તો એ અવહેલના પણ દેવતાઓને તો એક માનહાનિ સમાન કહેવાય. એટલે અવહેલનાથી બચવા માટે આવું કર્યું. અને રાવણે આવ્યું, જોયું કે કોઈ દેખાતું નથી, યજ્ઞ તો છોડીને ભાગી ગયા છે જે હતા એ, એટલે અટ્ટહાસ્ય કરી અને ચાલ્યા ગયા. હવે જ્યારે યમદેવે પોતે પોતાનું રૂપ અસલ ધારણ કર્યું અને કાગડાનું રૂપ છોડ્યું, એટલે દેવતાઓની પણ સામર્થ્યની અને એક આશીર્વાદ આપવાની, વરદાન આપવાની રીતિ છે કે કોઈનું કશું રાખે નહીં. એટલે કાગડાને કહ્યું કે મેં ઓચિંતું તારું સ્મરણ કર્યું અને હું કાગડો બની ગયો અને તારું રૂપ ધારણ કર્યું. એટલે આજથી કાગડાને કોઈ પણ જાતનું ગમે તેવું એ ખાશે તો પણ એનું સ્વાસ્થ્ય કોઈ દિવસે બીમાર નહીં પડે, આવું વરદાન આપી દીધું ધર્મરાજાએ, યમરાજાએ. અને પછી બીજું વરદાન આપ્યું કે જ્યારે પણ શ્રાદ્ધ પક્ષ આવશે અને જે તે સનાતની સંસ્કૃતિના જીવો એ તમને કાગવાસ આપશે, તો તમારા થકી પિતૃલોકમાં એ દિવ્ય અલૌકિક થઈ અને એમને પ્રાપ્ત થશે. ત્યારથી આ પરંપરા શરૂ થઈ. એટલે જે છે એ શાસ્ત્રોક્ત છે. આમાં જે લોકો નથી માનતા એમના માટે બહુ વિચારવું નહીં, કારણ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પણ આવા અનુભવો થયેલા છે કે જે ન માનતા હોય. આ પ્રસંગ છે જગન્નાથપુરીમાં, કે જ્યારે આપ જગન્નાથપુરી દર્શન કરવા પધાર્યા અને આપને સૌને વિદિત હશે, વૈષ્ણવોને, કે 11 એમના હાથમાં સખરી પ્રસાદ ધરી દીધો. અને જગન્નાથજીના સખરીનો મહિમા તો એવો છે કે કોઈ ક્ષુદ્ર હોય એ પ્રસાદ લે પોતાના હાથમાં અને પછી એ બ્રાહ્મણના હાથમાં આપે તો બ્રાહ્મણ પણ એને પ્રેમથી આરોગી જાય. એટલો બધો મહિમા છે સખડીનો, જગન્નાથજીની. હવે એ જેથી વીરજોએ પણ આવો મનોરથ કરેલો કે હું બધાય વૈષ્ણવને મારા હાથથી સખડી આરોગાવું, અને શ્રી ગુસાઈજીએ ત્યાં જઈને પૂર્ણ કરેલો. હવે આ જે શ્રી વલ્લભના હાથમાં પ્રસાદ 11 આવ્યો, આપ તો આચાર્ય પદે હતા એટલે એકાદશી તો જવા દેવી પડે. એટલે એકાદશી આખી ગઈ અને 12 થઈ ત્યાં સુધી આપે જે આ પુરાણ અને જે પણ શાસ્ત્રોમાં પ્રસાદનું મહાત્મ્યનું વર્ણન છે એ બધું આપે એના અધ્યાય, શ્લોક અને ક્રમાંક સાથે વર્ણન કરતા રહ્યા આખી રાત. એટલે એ બાને પણ આપે એ જ કાર્ય કર્યું કે અલૌકિક લોકો ખેંચાય, અને ખરેખર ડંકો વાગ્યો એમનો. અને એ વખતે સભા ચાલી રહેલી, એમાં નિવેડો નહોતો આવતો કે વૈષ્ણવ અને માયાવાદી વચ્ચેનો. અને ત્યારે આપે કૃપા કરી અને આ એ સ્થાન સ્વીકારેલું. એમાં એક હજી નિવેડો લાવવો હતો કે ભાઈ આ કયું શાસ્ત્ર મોટું, કયો મંત્ર મોટો અને કયા દેવ મોટા. અને એ જવાબ માટે થઈને જગન્નાથજી પુરી સામે જ એક કલમ અને કાગળ મૂકવામાં આવેલું અને એ દરવાજો બંધ કરવામાં આવેલો. અને પછી જ્યારે એમાં જવાબ લખાઈને આવ્યો એ જગન્નાથજીએ સ્વયં લખ્યો કે જે દેવમાં શ્રી કૃષ્ણને મોટા કયા, અને શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાને મોટું કહ્યું, અને જે કર્મમાં એમની સેવા કહી કૃષ્ણની. તો આ જ્યારે એક એવો હતો, અંદર જ પૂજારી જ હતો એમનો જ, જગન્નાથજી મંદિરનો, પણ એણે એમ કહ્યું કે અમે તો હાથ તો છે નહીં, તો પછી લખ્યું કેવી રીતે? ત્યારે વલ્લભાચાર્યજીએ એનું સમાધાન સરળતાથી કર્યું
વલ્લભાચાર્યજી જાણતા હતા કે આ જીવ જે પૂછી રહ્યો છે એ ખરેખર કોણ છે, એ કોના વીર્યથી ઉત્પન્ન થયો છે, એ મ્લેચ્છના વીર્યથી ઉત્પન્ન થયેલો હતો. પણ બ્રાહ્મણની સ્ત્રીને ભોગવેલી હતી મ્લેચ્છ ખોટી રીતે, અને પછી આને થયો હતો. એટલે કહેવાય તો મ્લેચ્છ, બીજ એનું મ્લેચ્છનું હતું. પણ વલ્લભ કેવા કૃપાળુ છે, કોઈને પણ શ્રમ નથી આપતા. ત્રિકાળ જ્ઞાની છે, વલ્લભ સ્વરૂપ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમથી પ્રગટ થયેલું છે મુખારવિંદથી, પણ આપ ક્યારે પડતા નથી આમાં. એટલે કહ્યું કે જેવી રીતે પ્રસાદ આરોગ્ય છે ને, જેવી રીતે ભોગ આરોગ્ય છે આપણે ધરીએ ત્યારે, તો કેવી રીતે આરોગ્ય છે, બસ એવી રીતે લખ્યું એમ માંડી લે ને. તો કે ના, હું ના માનું. હવે તો આપ આનો નિવેડો લાવો. તો પછી વલ્લભે પાછું એમની પાસે જ મુકાવડાવ્યું કે આનું શું, એમ કે આનું શું સમાધાન થઈ શકે એમ છે, કારણ કે આ તો જીદે ચડ્યો છે. ત્યારે જગન્નાથજી પછી બાકી રાખે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જ્યારે શ્રમ પડ્યો ત્યારે આપથી ન રહેવાયું, એટલે જગન્નાથજીએ લખ્યું કે આને પૂછો કે એની માં જે છે એને કોનાથી આ પુત્ર થયો છે. હવે તો જે વલ્લભ બી જાણતા હતા, પણ વલ્લભને રસ નથી કોઈ એવી વાતમાં કે જેમાં કોઈને તકલીફ પડે. પણ હવે આ જીદે ચડ્યો એટલે જગન્નાથજી ક્રોધે ભરાયા કે ના, મારા વલ્લભને શ્રમ આપ્યો એટલે પછી આ લખ્યું. અને પછી તો રાજા છોડે, રાજા કે હવે એની માને બોલાવો. અને માને બરાબર લીધી લપેટમાં. તારે કીધું કે આ મારે, એમ કે મારા એક મ્લેચ્છ સાથે સંબંધો હતા, આ એનાથી થયો છે. એટલે રાજાએ પછી એને બહાર કાઢ્યો જગન્નાથજીના ગામથી, નગરથી. તો આવું બધું છે. જે ના માનતા હોય કે કાગવાસ શું છે કે ફલાણું, ના કરો એ ચાલે. પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને જગન્નાથજીના દર્શને કરવાની જરૂર નહીં, કે કાગવાસ ન નાખે તો પણ ચાલે. એનું કારણ પણ સામર્થ્યવાન આપણા શ્રી ગુસાઈજીએ કરાવેલું શ્રાદ્ધ છે દમલાજીના પિતાનું. કેમ કે દામોદરદાસ સરસારી જે સમગ્ર વૈષ્ણવોના પ્રતિનિધિ છે, એટલે ન નાખો તો ચાલે, પણ નાખવું એ ખોટું નથી જે નાખતા હોય એમના માટે. આ સાચું છે. જે લોકોને વૈષ્ણવ નથી થયા એ લોકોના માટે આ બધું સાચું છે. ભાવ છે આમાં સમજાવવાનો મને કે ભાઈ આ ગિરિરાજ ગોવર્ધન મહારાજે હવે દેવતાઓને કેમ બોલાયા. આ તો પછી પાછું એમ લાગે ને કે મર્યાદા માર્ગના દેવતાઓનું અહીંયા શું કામ. તો અહીંયા આ પાત્રતા નથી આ લોકોની, નહીતર તો સાક્ષાત પ્રભુ અહીંયા દર્શન આપત. કેમ નથી આપ્યા? કૃષ્ણદાસ મેઘનને પણ આપ્યા છે ને, ચતુર્બુદ્ધદાસજીને પણ આપ્યા છે ત્યાં ગિરિરાજજી મહારાજે કૃપા કરીને યુગલ સ્વરૂપમાં. પણ અહીંયા આ લોકોનામાં કોઈનામાં પાત્રતા નહોતી, એટલા માટે દેવતાઓને વિમાનમાં બોલાવવામાં આવ્યા. અને વિમાન પર જે આવ્યા અને પ્રસાદની સુગંધ લઈને ગયા. મેં એટલા માટે આખો વિસ્તાર કર્યો કે દેવતાઓનો અધિકાર આ રીતે છે. યજ્ઞમાં નાખો તો જાય, કાગડાઓને નાખો તો પિતૃઓને મળે, અહીંયા સુગંધ લઈ શકે. એટલે સુગંધ લીધી. ઓર હાથ જોરી જોરી કે નમન કરણ લાગે. એટલે આજે પેલા લોકોને ઊભા રાખ્યા ને સગાવાલાઓને કે તમે ઊભા રહો પછી તમને સમાધાન થાય આનું. તો એ લોકોએ જોયું કે અરે રે, આ જે તિલક અને માલા પહેરી છે એ કોનો શિષ્ય થયો હશે, કે સાક્ષાત દેવતાઓ અહીંયા આવીને નમન કરીને જઈ રહ્યા છે. એટલે એ લોકોને પણ આ મહાત્મ્ય પ્રગટ થઈ ગયું. પાછે બ્રાહ્મણન કે દેખા તો સબ સ્વર્ગ કો ગયે, ને પાછા બધા વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. સો વહ મહાત્મ્ય સબ બ્રાહ્મણને હું દેખ્યો. આ હમણાંની ઘટના છે 300-400 વર્ષ પહેલાંની વડનગરની. સો સબ ઇન બ્રાહ્મણ કે પાઈન પરે. હવે બ્રાહ્મણો તો સમજી ગયા, કારણ કે આ એટલા માટે આપણે કર્યું કે શ્રી ગુસાઈજીનું વચન હતું ને કે તમને જ્ઞાતિવાળા કષ્ટ આપશે અને સંકટ આવશે. એ સંકટ દૂર કરાવવાનું શ્રી ગોવર્ધન મહારાજે આપે આ રીતે કર્યું, જેથી બધા બ્રાહ્મણો એમના પગમાં પડ્યા એ વૈષ્ણવના. અને પાછે ઇન બ્રાહ્મણને સબકો સીધો દિવાઈ દિયો. અને પછી આ બ્રાહ્મણને બધાએ સીધું આપ્યું. તામે કિતનેક દૈવી હતે સો પાછે વૈષ્ણવ ભય. એટલે એમાંથી પણ દૈવી લીલાના જીવો જે હતા ને એ પાછળથી બધા વૈષ્ણવ થયા. સીધો આપ્યો પણ પ્રસાદ ના આપ્યો ગોવર્ધન મહારાજને ધરાયેલો, કારણ કે પાત્રતા નહોતી. એટલે કોઈ ગોવર્ધન ગિરિરાજ સુધી ના પહોંચી શકતું હોય, કે તમારા ઘરમાંથી જ કોઈ એવું હોય કે જે ના પાડે કે આવું બધું શું હોય, આમ કે ગોવર્ધનને દૂધ ધરવાનું, દૂધની ધાર કરવાની, પછી એમને આ બધું મીઠાઈ ધરવાની, જલેબી, આ બધું તો ખોટું ને હંબગ છે. તો સમજી લેવું કે એ નાસ્તિક છે અથવા તો એનો અધિકાર નથી. જેમ કે આમાં ઘણા બ્રાહ્મણોનો અધિકાર નહોતો, જતા રહ્યા. અને જેનો અધિકાર હતો એ પાછા આવ્યા, અને શરણે આવ્યા. અને એ વખતે એનાથી દુઃખી નહીં થવાનું કે ઘરમાં આવો કેમ પાક્યો છે. એ વખતે ગોવર્ધન ગિરિરાજને યાદ કરવાના અને કહેવાનું કે મારું સંકટ દૂર કરો. એટલે જરૂરથી લીલા કરશે અને એમની મતિ ફેરવશે અને એમ તમારી સાથે જ એ વ્રજ આવશે. અને જો મતિ નહીં ફેરવી શકે તો પછી એવું બને કે તમને બીજા કોઈની સાથે
નિમિત્ત બનાવીને ત્યાં વ્રત સુધી પહોંચાડી દેશે. પણ ગિરિરાજ ગોવર્ધન મહારાજનું શરણ લેવાથી એ તમારું દુઃખ જરૂર દૂર કરે છે. એ પ્રસંગ આજે અહીંયા શ્રી ગુસાઈજીએ કૃપા કરીને આ શિલા આપી અને પ્રગટ કર્યો. પણ આ શિલા ભૂલથી પણ તમે વૈષ્ણવો ઘરે લાવતા નહીં. ઇન્દિરા બેટીજીનો પ્રસંગ જે હતો મેં કાલે એક વાક્યમાં કીધો. એક વખત નાના હતા, 7-8 વર્ષના હશે ઇન્દિરા બેટીજી, અને આપના પિતૃ જે વલ્લભ હતા તેમની સાથે ગયા હશે અને જ્યાં એ શિલા લઈ લીધી અજાણતા, અને એ પછી જે વાવાઝોડું થયું અને જે પરિસ્થિતિ થઈ કે આપ તો સામર્થ્યવાન હતા આપના પિતા, એટલે કહ્યું કે અમારામાંથી કોઈએ ભૂલ કરી છે, ગોવર્ધનનાથજીને કોઈએ ટુકડો શિલાનો રાખ્યો છે? ત્યારે ઇન્દિરા બેટીજીએ કહ્યું કે હા, અને ત્યારે આપણે થોડાક દંડિત પણ કર્યા. એટલે આ પ્રસંગથી ક્યારે પણ ગોવર્ધન મહારાજની શિલા લાવવાનું સાહસ ન થાય એ ચોખવટ પણ મેં એટલા માટે જ કરી કે અનર્થ થઈ જશે. અને હા, ગર્ગ સંહિતામાં વર્ણન છે કે જેને પણ ગોવર્ધનનાથની શિલા લાવવી હોય તો એનું વજન કરાવવું પડે. ત્યાંના ચોબાઓ જે જવાબદાર છે, અધિકારી છે, એમને બોલાવીને અને એ વજન કરાવીને એમને એ સોનાનો ટુકડો આપવો પડે, પછી લવાય. એટલે ના લવાય એવું નહીં. જેને પણ ગોવર્ધનનાથજીના શિલાને ઘરે લાવવા હોય એના માટે બી આ વિધાન છે, ગર્ગ સંહિતામાં છે, આ મારો ખિસ્સાનું નથી હો ભાઈ. પાછે इन ब्राह्मण ने सबको सीधो दिवायो, तामे कितनेक दैवी हते सो पाछे वैष्णव भय. सो यह नागर श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हतो, ताते इनकी वार्ता कहाँ तई कहिए. હવે આજે અનુસંધાન થાય આપણે નિવેદનનું, બ્રહ્મસંબંધનું, એનો સમય છે તો જરૂરથી આપણે બ્રહ્મસંબંધનો મંત્ર નું એ કરીશું, અવગાહન કરીશું અને એક દોડ પણ લઈશું એમના પ્રસંગનું. એટલે એ દોડ જ ગણી લેજો પછી આજે. અને આવતીકાલે 29મો ક્રમાંક આવશે, જે શ્રી ગુસાઈજી કો સેવક એક સનાડ્ય બ્રાહ્મણ સો વહ મથુરાજી મેં રહતો, તિનકી વાર્તા કો ભાવ કલ. એટલે હવે આપણે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આજે મંત્ર પ્રાપ્ત થયો છે એ શ્રી ગોવર્ધનનાથજીથી થયો છે. એટલે મૂળમાં તો શ્રી ગોવર્ધનનાથજી જ છે કે જે એવું ઈચ્છે છે કે મારા જે જીવો લીલાના હતા એ પાછા આવે. અને હમણાં જ એક ગયું આજે 41 પત્રોમાંથી એક જે શ્લોક કે ઠાકોરજીએ જ આપણે ગોલોકમાં જોયું કે મારા જીવો જે છે જે મને ભૂલી ગયા છે લીલા વિહારને, તો એટલે સંતપ્ત થયા. એટલે કોઈને પાછી એવી શંકાએ ના થવી જોઈએ કે આટલા જન્મો થઈ ગયા ત્યાં સુધી કેમ સંતપ્ત ના થયા ને હવે થયા, એવી પણ શંકા ના થવી જોઈએ. કેમ કે ત્યાંથી પડ્યા પછી જે આપને થયું કે આવું ના થવું જોઈએ, પાછા આવે તો સારું, એમાં સમય ગયો જ નથી વધારે, કારણ કે ઉપર કાળનું ચક્ર જ નથી. અહીંયા પડે હજારો વર્ષ થયા છે, હજારો જન્મો, પણ ત્યાં કશું નથી, ત્યાં થોડોક જ સમય ગયો છે. એટલે એ રીતે ઠાકોરજી તો દયાળુ છે, કૃપાળુ છે, એ કોઈ દોષ જોતા નથી. આ થોડું મદ આવ્યો હોય તો આવી લીલા કરે. કોઈને મનોરથો કરવા હોય જે ઉપર થઈ શકે એવા જ ના હોય એટલે નીચે આવી રીતે મોકલે. તો એના વિશે બહુ વિચારવું નહીં. મૂળ વિચારવું કે કેવી કૃપા કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સાક્ષાત સ્વામિનીજી આપ, અને આવી રીતે ખુલ્લા ચરણે જે શ્રમ લીધો 3 વખત પરિક્રમા કરવાનો અને આપના વલ્લભ કુલમાં આપનો અંશ સ્થાપી દીધો, અને આજે એ પરંપરાથી દૈવી જીવો હજી પણ વૈષ્ણવ થાય છે અને એમને પણ કૃપા માર્ગ કહેવાતો આ પુષ્ટિ માર્ગ કે કોઈ એમના દોષ જોતા નથી અને બધા જ પ્રારબ્ધ કર્મોનો નાશ કરવામાં આવે છે અને પછી એમને નિત્ય લીલામાં પ્રાપ્તિ થાય છે. અને જે સેવા કરે છે અને સત્સંગ કરે છે અને તાપથી અનુસરમાં તાપ કરી અને જ જીવન જીવે છે તો એમને એક જ જન્મમાં લીલા પ્રાપ્તિ થાય છે. પરંતુ જે લોકોને સેવામાં પણ શિથિલતા છે, સત્સંગમાં પણ શિથિલતા છે, અસમર્પિત પણ લેવું પડે છે, તો એમને 3 જન્મે પ્રાપ્તિ થાય છે. પણ અત્યારે તો એવું લાગે છે મને કે આ 3જા જન્મવાળા જ બધા લોટ આવે છે બ્રહ્મસંબંધ લેવા માટે, અને એ 2 જન્મવાળાનું બધું પતી ગયું છે, આ છેલ્લું છે એવું લાગે છે. એટલે બહુ જ કૃપાનો માર્ગ છે. એટલે કોઈને પણ નાના ના ગણવા. ભલેને સેવા ના કરતો હોય, ભલેને સત્સંગ ના કરતો હોય, ભલેને નામનો જ વૈષ્ણવ હોય, પણ એ નામનો નથી, એ લીલામાં હતો એટલે તો બ્રહ્મસંબંધ લીધો છે. એટલે આજનો આ નિવેદનનો મંત્ર આપણે સ્મરણ કરીશું.
સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાનિત ધર્માસ્ત દારા આગાર પુત્ર આપ્તવિત હિ પરાણી આત્મના સહ સમર્પયામી. અને આ પંચાક્ષર પણ દાન કરવામાં આવે છે. દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી, દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી, દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ જે મંત્ર છે એ સાક્ષાત ગોવર્ધનનાથજીએ સર્વપ્રથમ ઠકરાણી ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ચિંતિત જોયા કે ભાઈ જે સૃષ્ટિને લેવા હું આવ્યો છું એ સૃષ્ટિ પહેલાં ભલે ગોલોકમાં હતી, પહેલાં ભલે ઠાકોરજી સાથે વિહાર કરી ચૂકી છે, પહેલાં ભલે હું ઉપર સ્વામીનીજી તરીકે હતી તો મેં જોયેલી છે, પણ અત્યારે તો બધા અલગ અલગ જ્ઞાતિના ઘરમાં જીવે છે, અલગ અલગ ધર્મને પાળે છે. હવે એમને અમારે ગોવર્ધનનાથજીના ચરણોમાં ચોંટાડવું અને ગોવર્ધનનાથજીની એટલે કે બાલકૃષ્ણની સેવા બાલ ભાવે કરે એના માટે પધરાવવું એ શક્ય જ નથી. આવી સ્થિતિ થઈ વલ્લભની એ રાત્રિએ 12 વાગે. કેમ કે બધા જે તે એ સમયમાં તો બધું ખાતા હતા અભક્ષ્ય. મેં કીધું ને દેવીની જે સેવા કરતા હોય એ બધા બલિ ધરી ધરી જીવનો હિંસા કરી ધરીને એમને ભોગ ધરાઈને લેતા હતા. હવે એમને આ ઠાકોરજી પધરાવવા એટલે કેવી ભારે વાત થઈ. એટલા માટે અને ક્ષત્રિયો બધા આ જ ખાતા હતા. ક્ષત્રિયોના ઘરમાં તો આ વસ્તુ તો મુખ્ય વાર તહેવારે. હવે વલ્લભ મૂંઝાયા અને પછી એ મૂંઝામણ દૂર કરવા માટે શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા અને કહ્યું કે આ ચિંતા અમારી છે. આપ ખાલી જે જગ્યાએ જશો આપ જાણી જશો કે આપના જીવ કોણ છે. આપ આપના પ્રમેય બળથી એમને ખેંચજો અને પછી આપ બ્રહ્મસુબંધ મંત્રો આ સંભળાવશો જે હું આપને અત્યારે દાન કરી રહ્યો છું. એટલે એ જીવો એ મંત્ર સાંભળતાની સાથે શુદ્ધ થઈ જશે. એમ ત્યાં બધા દોષો જતા રહેશે, નિર્દોષ થશે. એટલે તે આરતી છે ને, आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे, दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ को लाए, निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए, पुष्टि मार्ग की ज्योत जलाई, सेवा रीत प्रीत सिखलाई, अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे. તો હવે શરણ લઈ લીધા છે આપણને. આ બ્રહ્મસંબંધ મંત્રનું દાન થઈ ચૂક્યું છે. પણ હરિરાયજી કહે છે કે આ મંત્રનું અનુસંધાન વારંવાર કરવાથી સ્વરૂપ જ્ઞાન ખૂબ ઝડપથી થાય છે અને ચિંતા નિર્મૂળ થઈ જાય છે. બસ એટલે આપણે આ કરીશું. આજે જે આપણે આ બ્રહ્મસંબંધ મંત્રનું મેં જે વચનથી શબ્દોથી કહ્યા એ આપના હૃદયમાં કાનથી ગયા જ છે, તો એનો અસર કર્યા વગર રહેશે જ નહીં. અને આપ પણ ત્યાં જ્યારે આ સાંભળો ત્યારે આપ પણ આપની પાસે રાખો હાથમાં અને એક વખત આપ પણ બોલી જાઓ વાંચીને સંસ્કૃતનો મંત્ર તો બ્રહ્મસંબંધનો. તો એનાથી આપને હરિરાયજી કહે છે ગોકુલનાથજીની પ્રેરણા કૃપાથી એ ખૂબ લાભ થશે, નિશ્ચિંતા આવશે કે ઘરમાં જે આપણે જે સમર્પણમાં તો આવ્યું ને કે આપ્ત વિત ઈ અને સ્ત્રી પુત્ર દારા આગાર, એટલે આ બધાને આપણે સમર્પણ કરીને બેઠા હોય અને પછી આપણે એમની ચિંતા આપણા માથા ઉપર રાખીએ તો પછી એ ચિંતા અર્થ વગરની છે એવો આપણને તરત જ અહેસાસ થશે અને નિશ્ચિંતા પ્રાપ્ત થશે. કયો ભાવ આવશે? તો હવે આપણે નિવેદન અનુસંધાનને એક દોડ લઈ અને આ જે પેલો વૈષ્ણવ છે ગિરિરાજજીની ઉપર જે વિશ્વાસ રાખ્યો તો એ સાથે ભાવ લઈ એક દોડ આપણે લઈએ છીએ, જેથી આ દોડને આ જે આજનો પ્રસંગ છે આ અનુસંધાન જે બ્રહ્મસંબંધ મંત્રનો એ અને પેલો જે ગિરિરાજજી પર વિશ્વાસ રાખ્યો એ ફલિત થાય. કે મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરોસે, મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરોસે. સૌ આપણે ભાવ રાખવાનો બ્રહ્મસંબંધ મંત્રનું ધ્યાન કરતા હોઈએ તો કે હે ગોવર્ધનનાથજી, હવે મેં હાથ ઉઠાવી લીધો છે આ સંસારની ચિંતામાંથી અને સૌ બોજો પણ
ઉતારી દીધો છે, તો જ એ લેખે લાગે ને. ગોવર્ધનનાથજી રાજી થાય કે જો આ બ્રહ્મ સંબંધ સાચું બોલ્યા પ્રમાણે પાળે છે. મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરોસે, સૌ બોજ ઉતારી દીધો રે આપ ભરોસે. કઈ પેરે હું જાણું કે કાલે શું થાશે, કઈ પેરે હું જાણું કે કાલે શું થાશે, જે થાવાનું તે થાશે રે આપ ભરોસે, જે થાવાનું તે થાશે રે આપ ભરોસે. ખાલી હાથે આવ્યો ને ખાલી જવાનો, ખાલી હાથે આવ્યો અને ખાલી જવાનો, એથી તો બેઠો છાનો રે આપ ભરોસે, એથી તો બેઠો છાનો રે આપ ભરોસે. મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરોસે, સહુ બોજ ઉતારી દીધો રે આપ ભરોસે. વૈષ્ણવ હવે કાઢે ગળેથી મોટા ગાળા. આજે ખોટી જવાબદારી આપણે લઈને બેઠા છીએ ને, પુત્રની, પત્નીની, દારાની, જે પણ એના બ્રહ્મ સંબંધમાં આવી ગયું કે આ બધું આપને સમર્પિત કરી દીધું, એટલે હવે આ ગાળા કાઢજો ગળામાંથી. વૈષ્ણવ હવે કાઢે ગળેથી મોટા ગાળા, ગળેથી મોટા ગાળા, મેં હાથે લીધી માળા રે આપ ભરોસે. અષ્ટાક્ષર જ્યાં શરૂ થયું કે ગોવર્ધનનાથજીને ખબર પડી ગઈ કે હવે આ જીવને કોઈ દુઃખ નહીં પડે. મેં હાથે લીધી માળા રે આપ ભરોસે, મેં હાથ ઉઠાવી લીધો રે આપ ભરોસે. અને એ જ વાત ગોવર્ધન મહારાજ માટે. કોઈ પણ સંકટ આવે વૈષ્ણવના જીવનમાં, એ ઘડીએ ખાલી સંકલ્પ કરજો કે હે ગિરિરાજ ગોવર્ધન મહારાજ, આ આવી પડેલું સંકટ જો દૂર થશે તો હું ત્યાં આવી અને આપને દૂધથી અભિષેક કરીશ અને યથાશક્તિ મીઠાઈ સામગ્રીનો ભોગ ધરીશ. સહુ બોજ ઉતારી દીધો રે તારે ભરોસે, સહુ બોજ ઉતારી દીધો રે આપ ભરોસે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में,
જાસો હોય નિવેરો સુર કહા કહે દ્વિવિધ આદરો बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण केरो दृढ़ न चरण केरो भरोसो दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण के श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।